ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં ઇતિહાસ રચનાર યાસ્તિકા ભાટિયાનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું। ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચનાર ભારતીય મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાનું વડોદરા એરપોર્ટ પર આગમન થતાં ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ક્રિકેટના મક્કા ગણાતા મેદાન પર પોતાની સર્વોત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી વતન પરત ફરેલી આ યુવા ખેલાડીને આવકારવા માટે એરપોર્ટ પરિસરમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। બરોડા ક્રિકેટ એસોસિએશનના ઉચ્ચ અધિકારીઓ, રમતગમત પ્રેમીઓને યાસ્તિકાના પરિવારજનો એરપોર્ટ પર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। ઢોલ નગારાના નાદ અને પુષ્પહાર પહેરાવી અત્યંત હર્ષોલ્લાસ સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। લોર્ડ્સના મેદાન પર રમેલી આ યાદગાર અને ઐતિહાસિક ઇનિંગ્સે માત્ર વડોદરા શહેરનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે, જેને પગલે સ્થાનિક ક્રિકેટ વર્તુળોમાં પણ જશ્નનો માહોલ છવાયો છે। ઐતિહાસિક સિદ્ધિ બાદ વતનમાં મળેલા અદ્ભુત આવકારથી અભિભૂત થયેલી યાસ્તિકા ભાટિયાએ ચાહકો અને સમર્થકો સાથે વાતચીત કરતા પોતાની સફળતા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પરિવાર, કોચ અને એસોસિએશનનો સતત સહકાર તેમની આ કારકિર્દીમાં અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે। આ સફળતાએ તેમની આગામી આંતરરાष्ट्रीय टूर्नामेंट्स में देश માટે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની નવી પ્રેરણા આપી છે। आप लोग सब ने बहुत अच्छा किया, बहुत अच्छा फीलिंग है, प्राउड फीलिंग है। एज अ बरोडियन, एज इंडियन मारा में जैसे हम बोले डायरेक्ट थोड़ा नीचे रखो। बहुत स्पेशल फीलिंग है। थैंक्स टू जिन्होंने भी सपोर्ट किया, फैमिली, कोचेस, सपोर्ट सिस्टम मेरा जो है, थैंक यू सो मच। और ऐसे आगे भी अच्छा करना है। एएफसी की इंजरी के बाद कम बैक करना और और क्या कहोगे? जो भी आपके क्वेश्चन है, परसों प्रेस कॉन्फ्रेंस होने वाला है बीसीए के स्टेडियम पे, मतलब ऑफिस में, तो उस समय सब क्वेश्चन में आंसर देंगे।